जो अपनी इंडा बिरयानी कंप्लीट થઈ ગઈ છે तो આવી મિત્રો इंडा बिरयानी बनी है। हमारे यूट्यूब फैमिली आप सब कैसे हो? आई होप सब अच्छे और स्वस्थ होंगे। तो आज हम बना रहे हैं इंडा बिरयानी। तो आप सबको कैसा लग रहा है? तो आप पहले तो हमारी नॉनवेज कुकिंग चैनल को लाइक करो और सब्सक्राइब कर लो पहले। और इंडा बिरयानी आज बना रहे हैं तो कैसे बन रहे हैं वो देखना। और बहुत अच्छा और बहुत बढ़िया बनाएंगे, कहीं भी नहीं मिलेगी ऐसा बनाएंगे। और हाँ, आसान तरीके से घर पर भी बना सकते हो। तो वीडियो में आगे देखते रहो हम कैसे बना रहे हैं। पानी गर्म हो गया है अभी तो फिलहाल, और इसके अंदर अपना हम अंडा डाल रहे हैं। बिना फूटे ऐसे अंडा डाल रहे हैं। पानी के अंदर डाल दिया है अंडा, और देखो कितना उबाल आ रहा है। तो थोड़ा सा कम ताप रखेंगे तो उससे ज़्यादा बहुत अच्छा पक जाए। और इसको ढक देते हैं अभी तो फ़िलहाल। देखो मित्रों, अभी सब तैयारी हो गई है। ये अंडा भी सड़ गए पक गया है। और आदू लहसुन का पेस्ट है और इसमें 2 अंडा फोड़कर डाल दिया है। ये डूंगली है એટલે कांदा और ये मसाला है सब। तो ये सब तैयार हो गया है। तो चलो આપણે बनाते हैं ઈંડા બિરયાની। હાલો મિત્રો, આપણે ચાલુ કરી દીધો છે ગેસ અને હવે મૂકી દઈશું તપેલી ઈંડા ફ્રાય કરવા માટે। કેમ કે આપણે ઈંડા ફ્રાય પહેલાં કરવા પડશે અને જોઈએ એટલું આપણે થોડુંક તેલ નાખવું પડે। આપણે આ માપ વગરનું તેલ નાખ્યું છે અત્યારે, અને આપણો અંદાજ હોય એ પ્રમાણે આપણે તેલ નાખીએ એકવી મિત્રો। થોડોક હિન્દીમાં આવ્યો અને હવે થોડોક ગુજરાતી વિડીયો આવશે, એટલે કેમ કે હિન્દીમાં આપણને બહુ ફાવતું નથી। ઘણી કોશિશ કરી છે, પણ તમારા માટે હું આગળ કોશિશ કરીશ કે જરૂર તમને હિન્દીમાં તમારા માટે હું લઈને આવીશ। તો ઈંડાને આપણે ફ્રાય કરવાના છે। તો આપણે ફટાફટ આપણે ઈંડા માટે તેલ આવી ગયું છે ગરમા ગરમ। તો આપણે હવે આની અંદર આપણે ઈંડા નાખવાના છે અને ઈંડાને બોઇલ કરી લેવાના છે, એટલે ફટાફટ ઈંડા ચડી જાય। પછી બીજા મસાલાથી આપણે સબ કરશું એનાથી। તો આવી રીતે થાય છે। તો ઈંડાને સડવા જવાના છે। અને ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આમાં તેલ બહુ ઉડશે ઈંડા ફ્રાય કરશું એટલે। ધીમા તાપે થોડુંક આપણે ગરમ કરીશું એને, ફ્રાય કરીશું ઈંડાને। તો આ ઈંડા ફ્રાય થઈ ગયા છે। તો એને આપણે હવે જરાને આપણા હાથેથી કાઢી લઈશું। પહેલાં આપણે ઈંડા બિરયાની આવી રીતે બનાવીશું અને ખાવામાં બહુ મજા આવે, બહુ સ્વાદિષ્ટ બને છે। તો હવે આપણે નાખીશું અંદર આ ડુંગળી છે આપણે, એટલે કાંદા, લીલા કાંદા એ ભાઈ બે વસ્તુ બોલતો જઈશ, હિન્દી બોલતો જઈશ અને ગુજરાતી બોલતો જઈશ, એટલે બધાને સારું પડે। તો હવે આને આપણે ઘડીક સડવા દઈશું, ઘડીક આને આપણે હલાવીશું। તો જો આ સડવા આવી ગઈ છે ડુંગળી ત્યાં। તો હવે આપણે આની અંદર નાખીશું આદુ લસણનો પેસ્ટ। તો જે આપણે આદુ લસણ ને મરચાં જે આપણે બનાવ્યા છે તો એ આપણે અંદર નાખીશું। ખાવાની બહુ મજા આવશે। અમને જોઈજો મિત્રો સુગંધ કેવી જોરદાર આવે છે અને કેવું મસ્ત મજાનું લાગે છે। જો હજી તો આપણે આની અંદર આપણે નાખ્યું નથી મરચું ને એવું બધું,
પણ તે પહેલાં આપણે મસ્ત મજાની સુગંધ ને એવું આવે છે. હવે આપણે નાખીશું આપણે ઈંડા જે નાખ્યા હતા આપણે ફરાય આપણે તોડીને આપણે જ્યાં નાખ્યા હતા તો એ ઈંડા આપણે નાખી દીધા છે. તો હવે એને પાછા આપણે હલાવીશું. મસ્તીનું થઈ જશે. પછી આપણે અંદર ભાત જે આપણે અગાઉ બાફી રાખ્યા છે એ નાખીશું. તો ઈંડા બિરયાની ખાવાની બહુ મજા આવે. હવે આપણે આમાં નાખીશું મરચું સ્વાદ પ્રમાણે. જે આપણે જોઈએ એ પ્રમાણે આપણે મરચું નાખીશું. આપણે ધાણા જીરું નાખીશું હવે. અને બીજી આપણે હળદર નાખીશું. અને આપણે નમક નાખીશું સ્વાદ પ્રમાણે. આપણે નમક નાખીશું. આને આપણે થોડાક હલાવતા રહીશું એટલે બધું જ થઈ જાય મસ્ત. તો હવે આપણે જે ઈંડા ફ્રાય કર્યા હતા હવે એ આપણે બોઇલ નાખીશું આપણે અંદર. તો શું છે કે થોડાક કાચા હોય તોય આપણે સડી જાય. આપણી પાસે રાઈસ છે તો હવે રાઈસ નાખીશું એટલે ચાવલ જે આપણે અગાઉ બાફી વાળ્યા હતા. તો આપણે ચાવલ નાખી દીધા છે અંદર. તો એને આપણે હલાવવાના છે. તો મિક્સ કરીશું. થોડાક ચાવલ વધી ગયા છે. જો મિત્રો આપણે બની ગઈ છે ઈંડા બિરયાની કમ્પ્લીટ અત્યારે. તો હવે એને આપણે થાળીમાં સજાવીને તમને દેખાડું કે ઈંડા બિરયાની કેવી મસ્ત મજાની બની છે. તો મિત્રો આપણી આ થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે એને શણગારવી મસ્ત મજાની. જો આપણી ઈંડા બિરયાની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવી મિત્રો ઈંડા બિરયાની બની છે. આપણે બહુ તીખી બનાવી નથી પણ હવાના જેને જેવું મનપસંદ હોય કે કોઈ થોડું તીખું ખાવાના શોખીન હોય તો મરચું જરાક ઉમેરી અને તીખી બનાવી શકે છે. આપણે મોળી બનાવી છે સાવ, આપણે તીખી બનાવી નથી. તો મસ્ત મજાની બની ગઈ છે મિત્રો. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી આવજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે આપણે રેસીપીનો બીજો વિડીયો છે અને આપણે હમણાં જ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે મિત્રો. તો તમારા બધાનો સાથ ને તમારા બધાનો સહકારથી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કે નોનવેજ કુકિંગ ચેનલ તો સાથ સહકાર આપજો મિત્રો અને બને એટલો સપોર્ટ કરજો, શેર કરજો તમારા મિત્રોમાં કે ઈંડા બિરયાની કઈ રીતે બની શકે છે. અને હવે તમારે આગળની રેસીપી તમારે કઈ જોવી છે તો એ અમને કોમેન્ટ કરજો. તો અમે અવશ્ય એની આપણે એ નોનવેજ આપણે વેજ નહીં બનાવી, નોનવેજ જ બનાવીશું કેમ કે આપણી યુટ્યુબ ચેનલ નોનવેજની છે. તો નોનવેજ માટે મિત્રો કોમેન્ટ કરજો કે કોને કઈ કઈ રેસીપી ખાવી છે તો બરાબર, અને આપણે બનાવીને બતાવીશું. તો જો મસ્ત મજાની અત્યારે ઈંડા બિરયાની થઈ ગઈ છે. તો સારું હાલો મિત્રો હવે પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.